કેમ છો વાલા દોસ્તો? ચાલો તો આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર એમસીક્યુની અંદર લેક્ચર નંબર 4 જે આપણે ટોપિકના એમસીક્યુ જોવાના છે તેની આપણે વાત કરીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા અને nth ક્રમની પ્રક્રિયા. તો આના એમસીક્યુ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની આપણે થિયરી પહેલાં જોઈ, હવે આના એમસીક્યુની આપણે વાત કરવાની છે. આના એમસીક્યુ બહુ જ અગત્યના છે, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. આના એમસીક્યુની ક્વોન્ટિટી આપણે વધારે લીધી છે, એટલે 2 ભાગમાં વિભાજિત કર્યા છે. આજ જે ટોપિક જે છે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને nth ક્રમની પ્રક્રિયા માટેના એમસીક્યુ જે છે તે, એટલે પહેલાં આપણે પાર્ટ 1 ભણશું, એના પછી પાર્ટ 2 લઈશું. આપણે આજ ટોપિકના એમસીક્યુ 2 વખત લઈશું, એટલે કે 2 અલગ અલગ ઘણા એમસીક્યુ છે, એટલે 2 ભાગમાં વિભાજિત કર્યા છે. હવે સૌપ્રથમ એમસીક્યુ એવો છે, તમને આપેલું છે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની 3 પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની અને તૃતીય ક્રમની. એના દર અચળાંક આંકડાકીય રીતે સમાન છે, એટલે દર અચળાંક કે સમાન છે. કે સમાન છે તો પ્રક્રિયકની સાંદ્રતા પણ સમાન છે. કે સમાન, સાંદ્રતા સમાન, અને સાંદ્રતા 1 મોલર કરતા વધુ છે. તો એક જે સાંદ્રતા છે 1 મોલર કરતા કેવી છે? તો આ 3 પ્રક્રિયાના દર માટે કયું સાચું થશે? તો વેગ, દર એટલે R. તો ધારો કે પ્રક્રિયા પહેલી છે R1 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, એટલે અહીંયા શું મૂકી દઈએ આપણે? કે. અને પ્રક્રિયકની સાંદ્રતા જે મૂકીએ તે પ્રક્રિયકની સાંદ્રતા આપણે 1 મોલર કરતાં વધુ લેવાની છે. ધારો કે હું અહીંયા 2 મોલર લઈ લઉં છું, બરાબર છે. કેટલી ઘાત આવશે? 1 આવશે. જો R2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે R2 કહી દઈએ છીએ, તો એના માટે વેગ અચળાંક કે બધા માટે સરખો જ છે. સાંદ્રતા બધા માટે સરખી જ છે, પણ 1 કરતાં વધારે છે, એટલે અહીંયા 2 મોલર છે. અહીંયા પણ 2 મોલર જ લેવાની, પણ અહીંયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે 2 ઘાત આવશે. એના પછી તૃતીય ક્રમની પ્રક્રિયા માટે R3 કે, અને સાંદ્રતા બધાની સરખી જ લઈ લીધી છે મેં. તૃતીય ક્રમની પ્રક્રિયા છે, જો બધાના માટે કે પણ સરખા લેવાના, સાંદ્રતા પણ સરખી લેવાની છે, તો વેગમાં શું ફેરફાર થશે? કોનો વેગ વધારે હશે? હવે બહુ સિમ્પલ વસ્તુ છે. આની 1 ઘાત છે, આની 2 ઘાત ને આની 3 ઘાત, તો આનો વેગ વધારે હશે, આનો વેગ ઓછો. તો આમ જાઓ તો વેગમાં શું થશે? વધારે. એટલે કે R1 કરતાં કોણ વધારે હશે? R2 કરતાં કોણ વધારે હશે? R3 વધારે હશે. તો આવો ઓપ્શન કયો છે? R1. આ 2 સરખા છે, આમાં R1 ઓછો છે, આમાં R3, એટલે તમારો જવાબ કયો આવશે? 3 આવશે. ઓકે, ચાલો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર આટલો આપ્યો છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, વેગ અચળાંક કે ની વેલ્યુ આપી છે 2 × 10⁻2 ઘાત છે. મોલ, લીટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ છે. જો પ્રક્રિયકની સાંદ્રતા 25 સેકન્ડ પછી 0.5 મોલર થાય છે, તો પ્રારંભિક સાંદ્રતા ગણવાની છે. દોસ્તો બહુ સીધી વાત છે. આપણે વાત કરી દઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર આપણે લઈએ તો કયું થશે? R0 - RT ના છેદમાં T. કે ની વેલ્યુ કેટલી છે? આપણને 2 × 10⁻2 ઘાત આપી છે. 2 × 10⁻2 ઘાત છે. R0 ની વેલ્યુ આપણે શોધવાની છે, પ્રારંભિક સાંદ્રતા, માઇનસ RT. T સમયે સાંદ્રતા કેટલી છે? 0.5 મોલર છે. છેદમાં સમય T બરાબર કેટલો છે? એના માટે 25 સેકન્ડ લાગે, તો આ 25. તો 25 અહીંયા આવશે એટલે કેટલા થશે? 50. 50 × 10⁻2 ઘાત ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? R0 અને -0.5. 50 × 10⁻2 ઘાત એટલે 0.5 થશે, બરાબર. -0.5 આ બાજુ આવશે એટલે કેવા થશે? પ્લસ થશે, ઇઝ ઇક્વલ ટુ R0. તો R0 બરાબર કેટલી વેલ્યુ આવી? 1 આવી. 1 મોલર સાંદ્રતા થાય. શરૂઆતની પ્રારંભિક સાંદ્રતા કેટલી થાય? 1 થાય. તો તમારો જવાબ આવશે D આવશે. સીધી વાત છે. એટલે આવી રીતે મસ્ત જો શાંતિપૂર્વક તમે સોલ્વ કરશો તો બધી મેથડ આમાં કવર કરેલી છે, વ્યવસ્થિત થઈ જશે બધી જ. એટલે કે અલગ અલગ રીતે જે મેથડથી પ્રશ્ન પૂછાતા હોય તે પણ આવી જશે, અને અમુક શોર્ટકટ પણ છે, અમુક સૂત્ર કરતાં પણ ફટાફટ થઈ જાય એવી મેથડ પણ મારે તમને આપવાની છે. એટલે વ્યવસ્થિત રીતે જોજો તમે. 2N2O5 it gives 4NO2 + O2 પ્રક્રિયામાં N2O5 નું વિઘટન થાય છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. એટલે આનું વિઘટન થાય છે અને આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે. પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમ છે અને આનું વિઘટન થાય છે. તો શું કહીશું આપણે? પ્રક્રિયા દ્વિઆણવીય થાય છે. હા, એ દ્વિઆણવીય થાય વાત સાચી છે, કેમ કે 2 અણુ ભેગા થાય. તો પ્રક્રિયા ભલે પ્રથમ ક્રમની છે, પણ આણવિકતા કેટલી છે? 2 છે. બહુ સીધી વાત છે, કેમ કે 2 અણુ છે. પ્રક્રિયા 1 આણવીય છે? નહીં, આ વાત ખોટી છે. T½ જે છે પ્રક્રિયકની સાંદ્રતા નહીં, કેટલા ઘાતના? 0 પ્રમાણમાં છે, એટલે કે એને નહીં. એટલે કે આ જે છે એ 0 આવશે અહીંયા. ખરેખર એ 0. અર્ધાયુષ સમય જે છે
અહીંયા આ 0 અહીંયા આવશે, એના સમપ્રમાણમાં નથી. આવું શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો, અને એક પણ નહીં. આ બરાબર જ છે કે આ પ્રક્રિયા કઈ છે? દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. એટલે તમારો જવાબ કયો થશે? એ થશે. હવે તમને એમ કીધું x માંથી શું બને છે? y. પ્રક્રિયા માટે x અને y સંયોજનની સાંદ્રતામાં ફેરફાર આલેખ બતાવવામાં આવ્યો છે. એટલે x ની સાંદ્રતા ઘટે છે, y ની સાંદ્રતા વધે છે. કેમ કે x માંથી y બને છે એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે, જેમ સમય જાય છે તેમ. આ કોન્સન્ટ્રેશન છે. તો વક્રના આંતરછેદના બિંદુએ સમયનો વિધેય એટલે કે આંતરછેદ એટલે કે અહીંયા જે છે કયું વિધેય થશે? બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયાની આપણે જો વાત કરશું તો અહીંયા બહુ સિમ્પલ વાત છે. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા કરતાં અહીંયા જે વાત કરીએ તો અહીંયા સાંદ્રતા કેવી થાય? અડધી થાય છે. તો અડધા જ સમય કહી દેશું આપણે, તો t½ કહી દેશું. બહુ સિમ્પલ વસ્તુ જે છે. તમારો જવાબ કયો આવશે? એ આવશે. જો વાયુમય પ્રક્રિયકો અને વાયુમય નિપજ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ભાગ લે છે, વાયુમય પ્રક્રિયક અને વાયુમય નિપજ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ભાગ લે છે, તો પ્રક્રિયાનો દરનો એકમ કયો હશે? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ભાગ લે છે તો પ્રક્રિયા દર એટલે પ્રક્રિયા વેગની વાત કરવાની છે. વેગ જે છે પ્રક્રિયા એટલે સાંદ્રતા પ્રતિ સમય આવે. વેગનો એકમ કયો આવે? સાંદ્રતા. અને સમય ઇન્વર્સ આવું આવે ને, સાંદ્રતા અને સમય ઇન્વર્સ. હવે સાંદ્રતાની જગ્યાએ શું આપણે લખશું? દબાણ લખશું. એટલે કે દબાણ જે છે એટીએમમાં, કેમ કે વાયુરૂપ પ્રક્રિયા છે, અને સમયની જગ્યાએ બધે સેકન્ડ આપ્યું એટલે શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. તો તમારો જવાબ કયો થશે? સી જવાબ થશે. બહુ સીધી વાત છે. log a - x વિરુદ્ધ t નો આલેખ સીધી રેખામાં હોય તો દર્શાવે છે કે ખાલી જગ્યા ક્રમની પ્રક્રિયા છે. એટલે કે log a - x આવડી શું? log a - x. હવે આપણી ટેક્સ્ટ બુકમાં તો આપણે આવું કંઈ ભણ્યા નથી. વિરુદ્ધ કોનો આલેખ દોર્યો છે? સમય t. આપણે જે log rt લેતા હતા કે નહીં, log rt વિરુદ્ધ સમય t નો આલેખ આપણે ડ્રો કરતા હતા, સમય t. તો એ rt એટલે t સમયે સાંદ્રતા. હવે અહીંયા આ લોકો એ સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતા r0, એમાંથી કંઈક બાદ થઈ ગઈ સાંદ્રતા એને x કહી દે, જે બાદ થઈ છે તે. એટલે x જેટલી બાદ કરી નાખવાની. એટલે આ શું મળશે? rt મળશે. એટલે તમારે ગમે ત્યારે જોજો બરાબર આવી રીતે પણ સંજ્ઞા આપી શકે છે. એટલે મેં r0 અહીંયા નથી કર્યું, r એ જ રહેવા દીધું. કેમ એ રહેવા દીધું છે? કે ઘણી વખત એક્ઝામમાં આવી જાય તો સ્ટુડન્ટ કન્ફ્યુઝ ના થાય, એના ધ્યાનમાં આવી ગયું. એ એટલે r0 ની જગ્યાએ ઘણી વખત આ લોકો એ મૂકે છે. પછી x એટલે x જે સાંદ્રતા ઓછી થઈ તે, એટલે a - x એટલે t સમયે સાંદ્રતા. સીધી વસ્તુ ને, થોડીક ઓછી થઈ ગઈ એટલે જે સાંદ્રતા t સમયે છે તે. એટલે a - x એટલે log rt સમજવાનું. log a - x એટલે શું સમજશું આપણે? log rt, t સમયે સાંદ્રતા વિરુદ્ધ સમય t નું આલેખ જે છે, અને આલેખ સીધી રેખામાં મળે છે. આ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. બહુ સીધી વસ્તુ. દ્વિતીય શૂન્ય ક્રમ તો કયા ક્રમની પ્રક્રિયા આવશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. હવે પ્રક્રિયાનો દર અચળાંક આટલો છે. પ્રક્રિયકની સાંદ્રતા આટલી છે, આ k આટલો છે, સાંદ્રતા આટલી છે r. તો પ્રક્રિયાનો દર કયો થશે? ચાલો, પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે? પ્રક્રિયા વેગ બરાબર શું થશે? વેગ બરાબર આપણે જોઈશું તો k × પ્રક્રિયકની સાંદ્રતા. k બરાબર કેટલા આપ્યા છે? 4 × 10⁻³ 4 × 10⁻³ અને r બરાબર કેટલા હશે? 0.02. 0.02 એટલે કેટલા લખશું? 2 × 10⁻². 10⁻². એટલે કેટલો જવાબ આવશે? 8 × 10⁻5 જવાબ આવશે. કે બહુ સિમ્પલ વસ્તુ છે. એકમ તો સાંદ્રતાનો એકમ કયો થશે? મોલારિટી અને સેકન્ડ ઇન્વર્સ સમય આ જે છે એનો કેનો એકમ. તો આ વાત થઈ ગઈ. 8 × 10⁻5 ક્યાં છે? 8 × 10⁻5. એટલે તમારો જવાબ કયો થશે? એ થશે. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતા 20 મિનિટમાં 1 મોલરથી 0.25 મોલર ઘટે છે, તો પ્રક્રિયાનો દર અચળાંક કયો થશે? 20 મિનિટમાં 1 મોલરથી 0.25 મોલર થાય છે. જો હવે મારી વાત સાંભળજો, આ દાખલો ગણવાની રીત 2 છે. એક શોર્ટકટ હું તમને મસ્ત શીખું. જોજો, આ દાખલાની અંદર શોર્ટકટ એટલે જરૂરી છે કે આ ચેપ્ટરની અંદર ગણતરી બહુ છે, તો આપણે મેક્સિમમ ટ્રાય એવી કરવાની છે. સૂત્ર આવડે, દાખલા આવડે, એ બધું જ જરૂરી છે, પણ એના કરતાં વધારે મહત્વની કઈ વસ્તુ છે? શોર્ટકટથી દાખલો ફટાફટ સોલ્વ થાય. મેક્સિમમ ટ્રાય આપણે એવી કરશું કે જ્યાં કેલ્ક્યુલેટરનો યુઝ ઓછો કરવો પડશે, કે એવી કંઈક પદ્ધતિ, એવું કંઈક આપણે ડેવલપ કરશું. જોજો બરાબર, એટલે તમને ફટાફટ દાખલો આવડી જાય અને થોડુંક સરળતાથી થઈ જાય. આખી સૂત્ર મૂકવું ના પડે. આની અંદર જો સૂત્ર વેગ અચળાંક દરનું સૂત્ર કયું આવશે? કે બરાબર 2.303/t
લોગ R0/RT. આવું સૂત્ર આવશે કે નહીં? R0 બરાબર 1 મૂકો, RT બરાબર 0.25 મૂકો, અહીંયા T બરાબર કેટલી મૂકો? 20 મિનિટ મૂકો, એટલે અહીંયા તમારે જવાબ આવે. પણ એ કરવું કરતાં ક્યારેક ઘણી વખત થોડુંક ડિફિકલ્ટ પ્રશ્ન પૂછી દે છે, એટલા માટે હું તમને કહું છું દોસ્તો. તો એક ગુણાકાર કરવો એના કરતાં બહુ સિમ્પલ વસ્તુ એક આપણે જરાક જોઈએ, કેમ કે આની સાંદ્રતા આપી છે અને દર અચળાંક કેમ આવ્યો છે. તો આમાં થોડુંક ગણતરીમાં તમને ઘણી વખત આમ તેમ થતું હોય છે. તો સિમ્પલ વસ્તુ જે છે, પહેલી વસ્તુ કે 1 મોલરથી સાંદ્રતા 0.25 મોલર થાય છે, ઘટે છે, એટલે 25% વધી છે સાંદ્રતા. હવે હું તમને એક ખાસ કહી દઉં, 1 મોલરથી સાંદ્રતા અડધી થવા માટે એટલે 0.5 મોલર થાય છે, અને અડધીમાંથી 0.25 મોલર થાય છે. હવે આપણે 1માંથી 0.25 જોજો બરાબર, આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે ઘણી વખત કરશું, એટલા માટે કહું છું, મસ્ત શીખી લો તમે. 1 મોલરમાંથી 0.5 મોલર, 0.5 મોલરમાંથી 0.25 મોલર આપણે સાંદ્રતા કરી, તો અડધી કરી, એની અડધી થઈ, એટલે અર્ધાયુષ સમય કેટલી વખત આવ્યો? 2 વખત. ટી હાફ જે છે, 1 વખત અહીંયા ને 1 વખત અહીંયા, 1 વખત ટી હાફ થયો, બીજી વખત ટી હાફ થયો, બરાબર છે. હવે જોજો એક મસ્ત વાત એવી છે કે આ ટોટલ ટાઈમ કેટલો છે? આ ટોટલ ટાઈમ આ 20 મિનિટ છે ને, ટોટલ ટાઈમ કેટલી મિનિટ છે? 20 મિનિટ. તો આનો અર્ધાયુષ સમય કેટલો થાય? અર્ધાયુષ સમય 10 મિનિટ થયો કે નહીં? કેમ કે તમારો જવાબ ફટાફટ આવે એટલા માટે હું કહું છું, કારણ કે એ લોકો જો એવું કંઈક સેટિંગ કર્યું હોય છે કે તમારે ગણતરી ઓછી કરવી પડે. 10 મિનિટ અર્ધાયુષ સમય આનો કેટલો થયો? 10 મિનિટ થઈ ગયો. હવે તમે એક કામ કરો કે આનું ટી હાફ અને કે વચ્ચે દર અચળાંક કે જોઈએ છે ને, તો કે બરાબર શું થશે? 0.693 ટી હાફ. આ સૂત્ર તમને ખબર છે. તો અહીંયા કેટલા કરો? 0.693 અને ટી હાફ કેટલો છે આનો? 10. તો તમારો જવાબ કયો આવશે? 0.0693. સહેજ પણ કેલ્ક્યુલેટરની જરૂર પડી જુઓ તમે. એટલે આવી મસ્ત વાત તમે શીખતા જ રહો, મજા એવા જ કરે તમને, ખ્યાલ આવ્યો ને? તમારો જવાબ કયો આવશે? ડી, 0.0693 મિનિટ ઇનવર્સ. ફટાફટ આવી જશે, પણ થોડીક પ્રેક્ટિસ કરવી પડશે દોસ્તો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે A/A-T, એટલે આને આપણે ઓળખાણ હમણાં જ આપી દીધી છે. એ બરાબર આપણે શું લેવાનું? એ બરાબર આપણે લઈશું R0, અને A-T બરાબર શું લઈશું? RT. તો A/A-T એટલે આ થયું, એટલે R0/RT એ 10 મિનિટ પછી 8 છે, એટલે આની વેલ્યુ કેટલી છે? 8. ક્યારે? 10 મિનિટ પછી. તો દર અચળાંક કે કેટલો થશે? તો આ જો એકવાર ઓપ્શન જુઓ, પછી આપણો આઈડિયા લગાવશું. 2.303 એમ જ રહેવા દીધા બધામાં. તો આપણે 2.303 વાળું સૂત્ર આપણે એપ્લાય કરશું, કે વાળું રેગ્યુલર સૂત્ર છે તે. કે બરાબર 2.303/T log R0/RT. જો આવું એક વખતમાં તમને નહીં આવડી જાય, ઘણી વખત આવા આઈડિયા ડેવલપ કરવા માટે પ્રેક્ટિસ કરવી પડશે થોડીક, અને હું કહું એ પ્રમાણે શોર્ટકટ એ મેથડ તમે યુઝ કરતા જાઓ. અહીંયા કે બરાબર 2.303, ટી કેટલો આપ્યો છે? આપણે 10 મિનિટ આપી છે, 10. ઓકે. હવે લોગ આ કેટલી વેલ્યુ આવે છે? R0/RT ની વેલ્યુ કેટલી કીધી છે તમને? 8. A/A-x એટલે R0/RT, આની વેલ્યુ 8 કીધી છે. હવે લોગ 8 તમને હાલો ખબર નથી, કેમ કે એની જો હવે લોગ 8 ની વેલ્યુ જવાબ ક્યાંય નથી આપ્યો, પણ 8 બરાબર કેટલા થાય? 8 બરાબર 2 નો ઘન થાય કે નહીં? તો આપણે ત્યાં એ મૂકવાનું છે, કેમ કે આપણને જો અહીંયા તમે જો બધે આગળ 3 લીધા છે, આગળ 2 લીધા છે, આવું લીધું છે, એટલે આપણે કંઈક એવું ઘન કે એવું કંઈક કરવું પડશે, કેમ કે લોગ 2 લીધા છે અહીંયા જો તમે, તો એ ટાઈપનો કંઈક જવાબ છે, તો આપણે એ ટાઈપનું કરવું પડશે. તો અહીંયા કે બરાબર 2.303 કેટલા આવશે? 10, અને અહીંયા આવશે લોગ 2/3. 2/3 8ની જગ્યાએ શું મેં લખી નાખ્યું? 2/3. તમને ખબર 3 હોય ક્યાં આવી જાય? આગળ આવી જાય, અને લોગ 2 આવી જશે, એટલે 2.303 અહીંયા ગુણ્યા કેટલા આવશે? 3, અને લોગ 2 કેટલા આવી ગયા? 10. તો આ ટાઈપનો જવાબ એકે સેટ થાય છે, આપણે ચેક કરી લઈએ. 2.303 ગુણ્યા 3 લોગ 2/10. ઓકે, તો આ પહેલો જવાબ આવી ગયો ને આપણો. ઓકે, તો આ તો પછી આવશે જ નહીં, અહીંયા 2 આગળ લીધા છે એટલે આ નહીં આવે, અહીંયા 10 ઉપર લઈ લીધા છે એટલે નહીં આવે, 10 ઉપર લીધા, 10 ક્યાં આવશે? નીચે જ આવશે, ધ્યાન રાખજો. ઓકે, એટલે આન્સર કયો આવશે? એ આવશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા 75% પૂરી થવા માટે 32 મિનિટ થાય છે, તો 50% પૂરી થવા માટે કેટલી મિનિટ થશે? હવે ખરેખર તો આના માટે 2 સૂત્ર મૂકવાના હોય. લોંગ પદ્ધતિ કઈ છે, શોર્ટ મેથડ કઈ છે, હું મસ્ત રીતે કહું છું, શાંતિથી ધ્યાન આપજો. જો પહેલા પદ્ધતિ જનરલી સ્ટુડન્ટ કઈ યુઝ કરે છે કે 75% પ્રક્રિયા પૂરી થવા માટે 32 મિનિટ લાગે છે,
તો આના ઉપરથી એ લોકો કે શોધે છે. કે બરાબર 2.303/t. ટી બરાબર કેટલા મૂકે છે? 75. લોગ R0 શરૂઆતની સાંદ્રતા 100 મૂકે તો 75% પૂરી થઈ તો અહીંયા કેટલા આવ્યા? 25. તો આના ઉપરથી કે મળ્યો. પછી બીજા સૂત્રમાં કે ની કિંમત મૂકશે. ટી બરાબર કેટલા મૂકે? 2.303. અહીંયા કે ની કિંમત અહીંયાથી જે આવી હોય એ કે ની કિંમત મૂકે અને અહીંયા લોગ 50% એટલે અહીંયા કેટલા કરે? 100 અને અહીંયા કેટલા કરશે? 50. 50% પૂરી થવા એટલે શરૂઆતની સાંદ્રતા એટલી. આવો દાખલો ગણવો પડે છે. પણ બહુ શોર્ટકટ મેથડ જે છે જોજો બરાબર, ફટાફટ આન્સર આવી જાય તેવો. 75% પ્રક્રિયા પૂર્ણ થવી એટલે ધારી લો કે તમારી પાસે 100 મોલ. જોજો આ ખાસ ધ્યાન રાખજો. હમણાં આપણે 1 મોલરમાંથી 0.5 મોલર, 0.5 માં 0.25 કર્યું, એ ટાઈપનો કોન્સેપ્ટ છે. ધારી લો કે તમારી પાસે 100 મોલર સાંદ્રતા છે, એની અડધી સાંદ્રતા થવા માટે એટલે કે 50 મોલર સાંદ્રતા થઈ ગઈ, એને અર્ધાયુષ કહેવાય. 50 મોલરમાંથી કેટલી થઈ ગઈ? અથવા મોલારિટી ધારો કે આટલી નથી એટલે તમને એમ લાગશે ઓહો સર આટલી બધી મોલારિટી આમ ધારી લીધી છે, આ શું છે બધું? પણ એટલે મોલારિટી આ તો ખાલી આપણે ધારેલી છે, એટલે તમે કોઈ પણ ધારી શકો છો. 1 મોલર ધારી લો. એના પછી એની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એટલે કે 0.5 મોલર થાય છે અને એમાંથી 0.25 મોલર થાય છે. એટલે આ પ્રક્રિયાની આપણે વાત કરશું દોસ્તો, તો આ પ્રક્રિયા જે છે એ 50% પૂર્ણ થઈ કહેવાય. શું બરાબર? આ પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ કહેવાય? 75% પૂર્ણ થઈ હોય. હજી આની અડધી સાંદ્રતા એટલે કેટલી થાય? 1.125. તો એ પ્રક્રિયા, હા કદાચ હજી તમારે એક સ્ટેપ વધારે લખવું છે, અહીંયા આપણે એટલી જ જરૂર છે, હજી કદાચ વધારે તમારી ઈચ્છા થાય છે લખવાની, બરાબર છે. તો 0.125 મોલર સાંદ્રતા થાય, હજી આની અડધી કરવી હોય તો હજી પ્રક્રિયા કેટલી પૂરી થઈ હોય? તો 25%ના અડધા એટલે 12.5, એટલે આમાં 12.5 એડ કરી દો એટલે કેટલે? 87.5% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય. ઓકે, એટલે કે 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે સાંદ્રતા અડધી થાય, બીજી 75% પૂર્ણ થાય ત્યારે એની અડધી થાય એટલે કેટલા? 0.25 મોલર થાય. જોજો આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો. અને હજુ પાછી એની અડધી પૂરી થાય સાંદ્રતા એટલે કે કેટલી થાય? 0.25 માંથી 0.125 ત્યારે કેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય? 87.5%. હવે આપણને અહીંયા સુધી આપ્યું છે 75% પૂર્ણ કરવા, એટલે કેટલા અર્ધાયુષ સમય લેવા પડે? 2. હવે હું તમને એમ કહીશ કે આ ટોટલ સમય આ 75% પૂર્ણ થવા માટે કેટલા મિનિટનો સમય છે? 32 મિનિટનો. જોજો બરાબર 32 મિનિટનો ટાઈમ છે. કેટલી મિનિટનો ટાઈમ છે? 32 મિનિટનો ટાઈમ છે. હવે તો એક અર્ધાયુષ સમય પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે? એક અર્ધાયુષ સમય પૂર્ણ કરવા માટે, ટી હાફ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે? 32. તો અહીંયા 16 મિનિટ લાગશે અને અહીંયા પણ કેટલી મિનિટ લાગશે? 16 મિનિટ લાગશે કે નહીં? તો બસ એ તો આપ્યું છે તમને. જો 50% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? કેટલો સમય લાગશે? 16 મિનિટ લાગશે. તમારો જવાબ કયો થઈ ગયો? 16. આ તો મેં પહેલા કોન્સેપ્ટ શીખવો એટલે વાર લાગી, બાકી તમને આવડે છે. તો આ 2 વખતમાં કેટલો? 32. તો એના કરતાં અડધો સમય છે 16 મિનિટ. વાત પતી ગઈ. આ રીતે આવશે દોસ્તો, તમારો આન્સર 16 મિનિટ આવશે. એટલે આ પદ્ધતિથી ગણવાની જરૂર નથી, આ શોર્ટ મેથડથી ગણી નાખો, મસ્ત થઈ જાય કામ તમારું. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ સમય ટી હાફ જે છે એ તમને આપ્યો 69.3 સેકન્ડ છે. તો પ્રક્રિયાની સાંદ્રતા 0.1 મોલ લીટર ઇન્વર્સ છે, તો દર કેટલો થશે? હવે અર્ધાયુષ સમય પ્રક્રિયાનો દર શોધવો છે, દર શોધવો, વેગ શોધવો છે, તો બરાબર શું થશે? કે અને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર આપી છે પણ કે નથી આપ્યો, તો કે અહીંયા સાઈડમાં લઈ લે. કે બરાબર શું થશે? 0.693 ના છેદમાં ટી હાફ. આ સૂત્ર તમને ખબર જ છે. 0.693 ને ટી હાફ. અર્ધાયુષ સમય કેટલો આપ્યો છે તમને? 69.3. તો આનો જવાબ તમને ખબર છે 0.693 ના છેદમાં અહીંયા 0.693 કરવું હોય ગુણ્યા 10⁻⁻² કરવી પડે કે નહીં? તો આ બે ઉડી જાય તો તમારો જવાબ કયો આવે? ટી હાફ કે બરાબર કેટલો આવે? 10⁻²² આવે. તો અહીંયા કે ની વેલ્યુ મૂકી દો. કે ની વેલ્યુ કેટલી આવી? 10⁻²² આવી. આર શરૂઆતની સાંદ્રતા કેટલી છે બોલો? 10. 0.1 છે, 10 નહીં 0.1. 0.1 મોલર. 0.1 એટલે 10⁻⁻² થઈ. તો 10⁻⁻² ને 10⁻³ એટલે કેટલા આવશે? 10⁻³ બરાબર છે. મોલર અને સેકન્ડ ઇન્વર્સ, આ તો સિમ્પલ વસ્તુ, મોલર અને સેકન્ડ ઇન્વર્સ. એકમનો તો અહીં કંઈ જરૂર નથી, બધામાં સરખો જ છે. તો 10⁻³ જવાબ આવશે તમારો. ઓકે, આન્સર થઈ ગયો 10⁻³. ચાલો, હવે તમને એવું કીધું છે કે એ માંથી નિપજ બને છે. પ્રક્રિયક એ માંથી શું બને છે? નિપજ. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, જોજો બરાબર. તો પ્રક્રિયા ક્રમ અને પ્રક્રિયા માટેનો દર
બરાબર છે. પ્રક્રિયા માટેનો દર જે છે એ બરાબર આટલા મોલર હોય તો દર આટલો હશે. દર આ દર છે, આ દર તમને આપ્યો છે. વેગ દર એટલે શું છે? વેગ આપ્યો છે આટલો 1 × 10⁻². લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ આપ્યો છે. હવે તમને શું કીધું છે? તો પ્રક્રિયા માટે અર્ધ આયુષ સમય કેટલો થશે? અર્ધ આયુષ સમય T½ કેટલો થશે? ઓકે, તો હવે બહુ સિમ્પલ વાત છે. T½ શોધવો હોય આપણે, જો આપણે T½ જોઈએ છે તો આપણે કઈ વસ્તુ જોઈએ છે? 0.693/K. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693/K આવશે, તમને ખ્યાલ છે. તો આપણે K ની જરૂર પડશે. આ લોકોએ શું આપ્યું? શરૂઆતની સાંદ્રતા અને પ્રક્રિયાનો દર. તો પ્રક્રિયા વેગ બરાબર શું થશે? વેગ બરાબર K અને શરૂઆતની સાંદ્રતા R0. તો આપણે K જોઈએ છે તો K બરાબર શું આવશે? વેગ. વેગ કેટલો છે પ્રક્રિયાનો? 1 × 10⁻². છેદમાં R0 છેદમાં જતો રહેશે એટલે કેટલો થશે? 0.2 છે. 1/0.2 એટલે કેટલા થશે? 5. એટલે 5 × 10⁻² થશે. અહીંયા તમે હવે 5 × 10⁻² કરી નાખો છો. જોજો બરાબર 0.693 ના છેદમાં કેટલા આવશે? 5 × 10⁻² કેટલી ઘાત આવશે? 2. એટલે તમારે જવાબ આવી જશે 13 પોઈન્ટ સમથિંગ આવશે, 13.86 સમથિંગ. આનો તમારે જવાબ લઈ લેવાનો છે. આનો જો જવાબ તમારે લેવો હોય તો 69. એટલે કે જો હવે તમારે ખરેખર ગણવો જ છે, તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ નહીં, તો આની રીતે આ રીતે કરી નાખો. અહીંયા કેટલા કરી નાખો? 69.2 × 10⁻² કરી. અહીંયા કેટલા હતા? 5 × 10⁻². 10⁻² ઉડી ગઈ, બરાબર છે. અહીંયા થોડીક વાર માટે 70 લઈ લો, 69 ને બદલે રાઉન્ડ ફિગર કરવા માટે, કેમ કે જવાબ બધા જુદા જુદા જ છે એટલે ટેન્શન નથી. અહીંયા 70 લઈ લે તો કેટલા થઈ જાય? 5 અને 70 14 × 5 = 70 થઈ ગયું. તો જવાબ કેટલો આવશે? 14 મિનિટ આવશે. સીધી વસ્તુ છે. કેલ્ક્યુલેટર વગર થાય ત્યાં સુધી મેક્સિમમ આપણે ટ્રાય કરવાની છે. ઘણી વખત ક્યારેક રેર કેસની અંદર એવો પ્રશ્ન JEE પૂછી નાખે જેમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે તો, એટલે ટૂંકમાં બહુ ગણતરી લાંબી થઈ જાય તો એવા MCQ છેલ્લે રાખવાના. ગણતરીમાં વાર લાગે, ઘણી બધી વાર ટાઈમ માંગી લે છે, તો એવું બહુ છેલ્લે રાખી દેવાના, પછી ગણવાના. પહેલાં જે આવડે છે એ બધા MCQ ટીક કરી દેવાના વ્યવસ્થિત રીતે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99% પૂરી થવા માટે 32 મિનિટ લાગે છે, જ્યારે 99.9% પ્રક્રિયા પૂરી થવા માટે કેટલો સમય થશે? 99% પ્રક્રિયા પૂરી થવા માટે 32 મિનિટ લાગે. ચાલો તો હવે આપણે અહીંયા વાત લઈ લઈએ. તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો બહુ સિમ્પલ, ફટાફટ જવાબ આવી જ જશે. અહીંયા જુઓ તમે. તો આના ઉપરથી આપણે પહેલા K લઈ લઈએ. K બરાબર 2.303 ના છેદમાં T. T બરાબર કેટલો છે? 32 મિનિટ લાગ્યું. લોગ 99% પ્રક્રિયા પૂર્ણ થાય છે. 99% માટે આપણે લઈએ છીએ. તો શરૂઆતની સાંદ્રતા કેટલી? 100. 99% પૂરી થઈ ગઈ એટલે વધી કેટલી? 1 મોલર. એટલે અહીંયા કેટલા કરું છું? 1. આવું બધું પરચુરણ આવડે છે ને તમને, એટલે હું ફટાફટ લઈ લઉં છું. ખ્યાલ આવે ને? શરૂઆતની સાંદ્રતા એ એટલે આ 100 ધારી લીધી, 99% પૂરી થઈ ગઈ એટલે 1% વધી, એટલે અહીંયા આ T ની જગ્યાએ 1 કરી દીધા. ઓકે, તો કેટલો જવાબ આવશે? K બરાબર log 2. log 2 એટલે કેટલા થશે? 0.3010. એટલે અહીંયા કેટલા આવશે? 2.303 ગુણ્યા અહીંયા log 100 એટલે સોરી log 100 એટલે 2 જવાબ આવશે 2, અને અહીંયા કેટલા આવશે? 32. એટલે અહીંયા ભાગી નાખશું એટલે કેટલા આવશે? K બરાબર 2.303 ના છેદમાં કેટલા આવ્યા? 16. ચાલો K ની વેલ્યુ મળી. હવે ફરી પાછું K બરાબર તમને ખબર છે 2.303. એક જ મિનિટ. K બરાબર કેટલા આવશે? 2.303 upon T log R0 ના છેદમાં RT. R0 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેની વાત છે. R0 ના છેદમાં શું આવશે? RT. ઓકે, તો T આપણે જોઈએ છે તો T બરાબર કેટલા થશે? 2.303. હવે અહીંયા K ની વેલ્યુ મૂકવાની છે. K બરાબર કેટલા છે? 2.303 ના છેદમાં કેટલા છે? 16 log R0 બરાબર કેટલા છે? R0 શરૂઆતની સાંદ્રતા 100 લઈ લેવાની છે. 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે કેટલી પૂર્ણ થઈ? કેટલી વધી? કેટલી? 0.1%. 0.1 એટલે આ બધું ઉડી ગયું. અહીંયા કેટલા આવ્યા? 16 આવ્યા. તો T બરાબર કેટલા આવશે? 16 ગુણ્યા log અહીંયા કેટલા આવશે? 100/0.1 એટલે કેટલા આવશે? 1000. એટલે અહીંયા 1000 એટલે કેટલા આવશે? 3. એટલે T બરાબર કેટલા થશે? 16 ગુણ્યા કેટલા થશે? 3. 16 તેરી કેટલા થઈ ગયા? 48. કેટલો જવાબ આવશે? 48. હા, આ મિનિટમાં હતો એટલે આ પણ શેમાં આવશે? મિનિટમાં આવશે. 48 જવાબ આવશે. એટલે તમારો જવાબ કયો આવશે? 4 આવશે. ઓકે, ચાલો દોસ્તો, હવે 30°C તાપમાને N2O5 માંથી શું બને છે? 2NO2 + ½ O2. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ સમય
24 કલાક છે, અર્ધાયુષ સમય કેટલો છે? 24 કલાક છે. આ પ્રક્રિયા આપી છે. તો N2O5 ના 10 ગ્રામ લેતા, કેટલા ગ્રામ લેતા? 10 ગ્રામ લેતા. 96 કલાક સમય પછી N2O5 ના કેટલા ગ્રામ બાકી રહે? તો જો આની બે મેથડ છે, એક શોર્ટ મેથડ અને લોંગ મેથડ છે. આપણે શોર્ટ મેથડ યુઝ કરવાની, મેં કીધું એ કોન્સેપ્ટ યુઝ કરવાનો. ઘણા મિત્રો જે છે લોંગ મેથડ, જો મોસ્ટ ઓફ ઘણાને એમ થાય કે મને સૂત્ર આવડે છે, હું ફટાફટ ગણિત નાખું. એ સૂત્ર મૂકી દે છે. કે બરાબર કયું સૂત્ર આવશે? 2.303 અપોન ટી લોગ R0 ના છેદમાં RT. પણ આ કેસ જે છે થોડોક કોમ્પ્લિકેટેડ થઈ જાય. કેમ? અર્ધાયુષ સમય આપ્યો છે. અર્ધાયુષ સમય જે છે એના પરથી તમે, અર્ધાયુષ સમય 24 કલાક આપ્યો, એના પરથી તમે કે ની વેલ્યુ મૂકી દેશો. કે બરાબર કેટલા થાય? 0.693 ના છેદમાં TF. TF કેટલો આપ્યો છે? 24. એટલે આ મૂકી દીધું કે આટલી વેલ્યુ આવી ગઈ 2.303. ટી બરાબર તમે કેટલા મૂકી દો છો? બરાબર છે 96 કલાક. ભાઈ 96 કલાકમાં કેટલું થશે? અહીંયા લોગ R0 કેટલા મૂકી દો? 10 અને RT. તો આપણે RT ની વેલ્યુ શોધવી છે દોસ્તો. આ મેથડ નહીં યુઝ કરવાની. અમારા ખાસ સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે, કેમ કે આ જે બહુ સિમ્પલ વસ્તુ છે, તમને એમ લાગે નહીં આ સૂત્ર આજ લાગુ પડશે, પણ એક બહુ મસ્ત વાત છે. જો શાંતિપૂર્વક તમે જો, અર્ધાયુષ સમય કેટલો છે? 24 કલાક. અને 96 કલાક પછી સાંદ્રતા કેટલી હશે? તો અર્ધાયુષ સમયનો આપણે કોન્સેપ્ટ હમણાં જ મેં કીધો તે યુઝ કરો. શરૂઆતમાં 10 ગ્રામ છે. હા, શરૂઆતમાં જે 10 ગ્રામ લેતા, શરૂઆતમાં આપણે 10 ગ્રામ લીધો છે પદાર્થ. સાંદ્રતા 10 ગ્રામ લેતા, 10 ગ્રામ બરાબર છે. શરૂઆતનો પોર્શન કેટલો છે? 10 ગ્રામ. હવે 10 ગ્રામ પછી જોજો બરાબર 24 કલાક પછી સાંદ્રતા કેટલી થઈ? 24 કલાક પછી 5 ગ્રામ થાય છે. બરાબર, 5 ગ્રામ થઈ. બીજી 24 કલાક પછી બીજી 24 કલાક એટલે કેટલી થઈ? 48 કલાક. બરાબર, 2.5 ગ્રામ થશે. એની બીજી પછી એટલે બીજી 24 કલાક પછી એટલે 72 કલાક પછી 72 અવર પછી કલાક પછી આની અડધી થશે. આની અડધી એટલે કેટલી થશે? 1.25 ગ્રામ. અને આની હજી એટલે હજી બીજી 24 કલાક પછી અડધી સાંદ્રતા થઈ જાય એટલે 96 કલાક પછી હજી આની અડધી એટલે કેટલી થશે? 0.63 ગ્રામ થશે. ઓકે, આનું અડધું એટલું જ થશે ને, 0.6335 સમથિંગ થશે. તો તમારો જવાબ કયો છે? સીધો આવી ગયો. ઓકે, કોઈ કેલ્ક્યુલેટરની કોઈ માથાકૂટ નહીં. આમાં તમે જુઓ, ખાસ કેલ્ક્યુલેટરની જરૂર પડે, કેમ કે આને ઉપર લઈ જાઓ, આને છેદમાં લઈ જાઓ, આનો ગુણાકાર કરો, પછી આનો લોગ લો, એન્ટી લોગ લો, કોઈ ટેન્શન જ નહીં. મસ્ત કામ, ફટાફટ હાર્ડ એન્ડ ફાસ્ટ. ખબર? પણ કોન્સેપ્ટ સમજવાનો, શાંતિથી MCQ સમજવાનો છે, એટલે તમારું કામ થઈ જશે. ચાલો, જો કોઈ પણ પદાર્થ જે છે 87.5% મૂલ્યનું 40 મિનિટમાં વિભાજન થાય તો રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધાયુષ સમય કેટલો છે? અર્ધાયુષ સમય. સેમ કન્ડિશન આ લોકો આની અંદર આ જ મેથડ તમે યુઝ કરતા હોય જનરલી. 2.303 અપોન ટી લોગ R0 ના છેદમાં RT. આ મેથડ યુઝ કરવાની પણ નથી. આ યુઝ નથી કરવાની. બરાબર, કેમ કે આ મેથડથી તમને કે મળશે ને કે પરથી ટી આપ મળશે. બરાબર, પણ એ મેથડની બહુ સિમ્પલ વસ્તુ છે. હમણાં જ આપણે વાત કરી હતી કે પ્રક્રિયા પૂર્ણ થશે તો એના માટે જોજો બરાબર 87.5% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 40 મિનિટ લાગે છે. જોજો બરાબર કેટલી મિનિટ લાગે? 40. એટલે 1 મોલર સાંદ્રતામાંથી 0.5 મોલર થવી, 0.5 મોલર એટલે આના માટે જે સમય 0.5 મોલરમાંથી 0.25 મોલર થવી, 0.25 માંથી 0.125 મોલર થવી, એટલે કે 50% પ્રક્રિયા પૂર્ણ થવી. આ 50% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય. બીજી આના કરતાં 50% કરતાં અડધી એટલે કે પાછી અડધી પૂરી એટલે બીજી 25% એટલે 75% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. ત્રીજો અર્ધાયુષ સમય એટલે કેટલી થાય? 87.5% પ્રક્રિયા પૂર્ણ થાય. તો આપણે 87.5% પ્રક્રિયા પૂર્ણ કરવી છે તો એના માટે કેટલો સમય લાગે છે? આ ટોટલ અહીંયાથી અહીંયા કેટલો સમય લાગે? 40 મિનિટ લાગે છે દોસ્ત. 40 મિનિટ લાગે છે ને? તો એનો અર્ધાયુષ સમય કેટલો છે? આને 3 વડે ભાગી નાખો. બહુ સીધી વસ્તુ. આ અર્ધાયુષ સમય 1, 2 ને 3 અર્ધાયુષ સમય થયા કે નહીં? 40. 40 ને 13 એટલે કેટલા વડે? 13 39 એટલે 13 મિનિટ કરતાં વધારે થાય. બહુ સિમ્પલ વસ્તુ. આની 13 મિનિટ કરતાં વધારે. એક જ ઓપ્શન છે, 13.20 સેકન્ડ છે. ચાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રારંભિક સાંદ્રતા 10 મોલ પ્રતિ લિટર અને નિપજની 80% પ્રક્રિયકોનું પરિવર્તન થાય છે. હવે જો પ્રક્રિયાને શરૂઆતની સાંદ્રતા 5 મોલ પ્રતિ લિટર ને તે જ સમય માટે નિપજમાં થતા પરિવર્તનની ટકાવારી કેટલી? એટલે એ લોકો એવું કહે છે કે એક પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, 10 મોલ પ્રતિ લિટરમાંથી નિપજમાં રૂપાંતર થવા 80% રૂપાંતર થવા માટે, બરાબર છે, 80% રૂપાંતર થઈ જાય છે
અને તે જ સમયની અંદર જોજો બરાબર સમય તેટલો જ રાખવાનો. શરૂઆતની સાંદ્રતા કેટલા મોલર લીધી હતી? 5%. અરે સોરી 5 મોલર લીધી. પહેલા શરૂઆતની સાંદ્રતા 10 મોલર લીધી હતી, પછી શરૂઆતની સાંદ્રતા 5 મોલર લીધી. આની સાંદ્રતા જે છે નિપજમાં 80% રૂપાંતર થવા જેટલો સમય લાગે છે એટલા જ સમયમાં આ કેટલા થશે? એ 80% જ મળશે. શરૂઆતની સાંદ્રતા ભલે ગમે તેટલી રહો, નિપજ જે છે એ પ્રક્રિયાનો વેગ જે છે બરાબર છે, એટલે કે 80%માં રૂપાંતર થવા માટે કેટલો સમય લાગશે? એટલો જ લાગશે ને. પરિવર્તન પ્રક્રિયકની નિપજમાં થતા રૂપાંતર કેટલા ટકાવારી આપી છે, કેટલા ટકા નિપજમાં રૂપાંતર થશે તો એની વાત આપી છે. એટલે સાંદ્રતા વધારે લો તો વધારે નિપજ બનશે, ઓછી લો તો ઓછી, પણ ટકાવારી જે છે એ બેમાં સરખી જ રહેવાની છે. એટલા માટે 80% જ જવાબ આવશે. ચાલો તો હવે આગળ જોઈએ આપણે. આમાંથી એક એલમાંથી એમ પ્રક્રિયા માટે 10 ગ્રામથી શરૂ થાય છે અને 30 અને 90 મિનિટ પછી 5 ગ્રામ અને 1.25 ગ્રામ છે મળે છે, તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે? ઓકે, 10 ગ્રામ પછી એટલે ચાલો અહીંયા જોઈ લઈએ. 10 ગ્રામ શરૂઆતમાં લીધો છે બરાબર છે, પછી કેટલો થાય છે? 5 ગ્રામ અને પછી 1.25 થાય છે. ઓકે, તો હવે તમે સિમ્પલ વસ્તુ વિચારો કે 10 માંથી 5 થયો, એના માટે કેટલો સમય લાગ્યો? 30 મિનિટ લાગી. 10 ગ્રામ હતો એમાંથી 5 ગ્રામ થવા માટે 30 મિનિટ લાગી, તો આના માટે 30 મિનિટ લાગે છે. હજુ એમાંથી 1.25 ગ્રામ થવા માટે 1.25 ગ્રામ થવા માટે 90 મિનિટ લાગે છે. એટલે કે 10 માંથી 5 થવા માટે 30 મિનિટ લાગી, અડધા સમય 30 મિનિટ છે. હવે જોજો પ્રક્રિયાનો ક્રમ આપણે જોવો છે, કઈ રીતે નક્કી થશે હું સિમ્પલ વાત કરી દઉં છું તમને. 5 માંથી એની અડધી કરીએ એટલે કેટલી થશે? 2.5 ગ્રામ. તો આને બીજી 30 મિનિટ લાગશે. હજુ આની અડધી કરીએ એટલે 1.25 થશે, બીજી 30 મિનિટ લાગશે. આ તો થઈ ગયું આપણું કામ. ટોટલ સમય કેટલો લાગ્યો? 90 મિનિટ. 10 માંથી 1.25 કરવા માટે કેટલો લાગ્યો? 90 મિનિટ. 30 અર્ધાયુષ સમય થઈ ગયો. એ કન્ટિન્યુ રેડિયો સક્રિય પ્રક્રિયા થાય એ પ્રમાણે અર્ધાયુષ સમય પ્રમાણે ચાલે છે બરાબર, અડધી થવા માટે. ઓકે, તો આ કોન્સ્ટન્ટ આવી ગયું કે નહીં? સમય જે છે. અને સાંદ્રતામાં જે દર વખતે કેવી થાય છે? અડધી. તો આ પ્રક્રિયા કયા ક્રમની હશે? પ્રથમ ક્રમની. સિમ્પલ વસ્તુ છે. જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ટી બમણો થાય છે, ટી ન આવે ને, ટી નહીં આવે, ટી હાફ આવશે. ટી હાફ. પ્રક્રિયાનો અર્ધાયુષ સમય બમણો થાય છે, તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તો બહુ સિમ્પલ વાત. સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો અર્ધાયુષ સમય બમણો થાય છે, તો અર્ધાયુષ સમય કોના સમપ્રમાણમાં છે? તો ચાલો બધી પ્રક્રિયા માટે લખી લઉં. હું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ ચલે છે, પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. પ્રથમ ક્રમ માટે ટી હાફ એનાથી સ્વતંત્ર છે. દ્વિતીય ક્રમ માટે ટી હાફ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. ઘણી વખત ટી હાફની જગ્યાએ આની જગ્યાએ એ પણ કહે છે, અહીંયા એ પણ કહે છે 1/a, આવું પણ કહી શકે છે R0 ની જગ્યાએ. આપણે વાત થઈ ગઈ તૃતીય ક્રમની પ્રક્રિયા માટે એ સાંદ્રતા જે છે એની વર્ગના સમપ્રમાણમાં, એટલે કે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા વર્ગ આવશે. ઓકે, આ રીતે છે. તો સાંદ્રતા ટી હાફ બમણો થાય એટલે સાંદ્રતા આપણે બમણી કરતા ટી હાફ પણ બમણો થાય, તો પ્રક્રિયા કયા ક્રમની હશે? શૂન્ય ક્રમની. શૂન્ય ઓપ્શનમાં આપ્યું જ નથી. ઓકે, કઈ નહીં. અહીંયા 3 એક વખત આપ્યો છે, પાછો 2 આપ્યો છે, 1 આપ્યો છે, અહીંયા 3 બીજી વખત આપ્યો છે, અહીંયા 0 આવે છે બરાબર છે, એટલે અહીંયા 0 કરી દેજો. એટલે તમારો જવાબ કયો થશે? 4. કેમ કે 3 2 વખત તો હોય જ નહીં. 50 મિલીમીટર Ab3 નું ઉદ્દીપકીય વિઘટન માટે અર્ધાયુષ સમય 4 કલાક છે. તમને શું આપ્યું છે? 50 Ab3. ઓકે, તો એના વિઘટન માટે અર્ધાયુષ સમય એટલે આનો ટી હાફ કેટલો છે? 4 કલાક છે. 4 કલાક છે. 100 mm વિઘટન 2 કલાકમાં થાય છે. અર્ધાયુષ સમય 4 કલાક છે અને 100 mm વિઘટન કેટલી કલાકમાં થાય છે? 2 કલાકમાં થાય છે. 2 કલાકમાં થાય. તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? 50 mm Ab3 નું ઉદ્દીપકી વિઘટન અર્ધાયુષ સમય 4 કલાક, અર્ધાયુષ સમય 4 કલાક છે, અને 100 mm નું વિઘટન 2 કલાકમાં થાય છે. આનું વિઘટન 2 કલાકની અંદર થઈ જાય છે. ઓકે. તો હવે થયું એવું, હું વિઘટન થવા માટે એટલે કે એનો અર્ધાયુષ સમય અહીંયા લખવું પડશે ભાઈ, અર્ધાયુષ સમય
એટલે જો તમે 100 mm લેશો તો એનો અર્ધાયુષ સમય કેટલો? અર્ધાયુષ સમય જે છે એ 2 કલાક થઈ જાય છે, બરાબર છે. અહીંયા એક અર્ધાયુષ સમય લખી દેજો તો જ થશે, નહીં તો નહીં થાય. એ કહેવા શું માંગે કે પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરી તો અર્ધાયુષ સમય અડધો થઈ ગયો કે નહીં? આ અર્ધાયુષ સમય 4 કલાકમાંથી કેટલો થઈ ગયો? 2 કલાક. એટલે સાંદ્રતા વધારો તો અર્ધાયુષ સમય અડધો થાય, એવું કયું છે? તો એ તો હમણાં પાછળ જ જોયું આપણે. સાંદ્રતા જો વધારી, સાંદ્રતા જો 2 ગણી કરી તો અર્ધાયુષ સમય કેવો થઈ જાય? અડધો થઈ જાય. તો આ કયા ક્રમની પ્રક્રિયા થઈ? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. તો આ કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ઓકે, અહીંયા જરા કરેક્શન કરી નાખજો. પ્રક્રિયા માટેનો દર અચળાંક 10.8 × 10⁻5 છે. તો પ્રક્રિયા ખાલી જગ્યાને અનુસરે. દર અચળાંક કે તો બીજું કાંઈ આપ્યું જ નથી. કેનો એકમ જોઈ લઈએ. મોલ, લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. આ તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો છે ને. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મોલ, લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ આવે છે. તમને ખબર છે મોલ અને સેકન્ડ ઇન્વર્સ. મોલ એટલે મોલારિટી, મોલ પ્રતિ લીટર. તો આ કયા ક્રમની પ્રક્રિયા થઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ દોસ્તો. તો આ રીતે આપણે પાર્ટ 1 જે છે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ, એન ક્રમની પ્રક્રિયા માટેનો આપણે એમસીક્યુ જોયા. હવે આના પછી આપણે આ જ ટાઈપના એમસીક્યુનો વધારે પ્રેક્ટિસ કરવાની છે. પાર્ટ 2 જોઈશું. ઓકે દોસ્તો, ચાલો, થેન્ક યુ.